નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 8 સાક્ષીભૂત મનુષ્ય એટલે સાક્ષી બનેલો મનુષ્ય એ પાઠ ભણવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠની અંદર જે અકસ્માત, જે દુર્ઘટના બને એના સંદર્ભમાં કોણ કોણ સાક્ષીઓ હોય છે અને તેઓનું શું કાર્ય હોય છે એના વિશેની સમજૂતી આપવામાં આવી છે. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. સાક્ષીભૂત મનુષ્ય. સંસારને જોવાની અનેક રીત છે. તેમાંથી એક રીત એ છે કે સંસાર દુર્ઘટનાઓની માયાજાળ છે. સંસારને જોવાની અનેક પ્રકારની રીત છે. એમાંની એક રીત એવી છે કે આ સંસારની અંદર અનેક પ્રકારની ઘટનાઓ, બનાવો અને દુર્ઘટનાઓ બનતી હોય તો આ સંસાર એ ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે, દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે. આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. તો આ જે દુર્ઘટનાઓ બને છે એ અનેક પ્રકારની અને અનેક પ્રકારના સંદર્ભમાં બને તો એના સાક્ષીઓ કોણ કોણ હોય? તો કે ભાઈ, પથ્થર જેવા જળ પદાર્થો કે જે હલનચલન કરી ન શકે તેવા, પશુ પક્ષીઓ અને મનુષ્યો, આ ત્રણ પ્રકારના સાક્ષી હોય છે. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે, એટલે પ્રયત્ન કરે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જરા જુદા પ્રકારની છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈને તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે. એ સાથે જ એ દુઃખી માણસની મદદ કરવા સક્રિય એટલે કે તૈયાર બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે. ત્યારબાદ મિત્રો જોઈએ, આજકાલ આયાત એટલે કે મુસાફરીના આયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે એટલે કે બને છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે, જેને બજાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ પ્રસ્તુત કરાયો છે. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ કે સંસાર અનેક પ્રકારની ઘટના દુર્ઘટનાઓથી ઘેરાયેલો છે. એની અંદર અનેક પ્રકારના બનાવો બનતા રહે છે. એની અંદર પશુ, પક્ષીઓ, નિર્જીવ પદાર્થો, મનુષ્ય વગેરે જેવા ત્રણ પ્રકારના સાક્ષીઓ હોય છે, જે પોતાની અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ રજૂ કરે છે. પથ્થર હોય તો એ નિર્જીવ કહેવાય, એટલે કશું પણ કર્યા વિના એ ત્યાંને ત્યાં પડ્યા રહે છે. જ્યારે પશુઓ હોય એ દુર્ઘટનાના સ્થળેથી અવાજ આવે એટલે દૂર ભાગી જવાનો પ્રયત્ન કરે. જ્યારે મનુષ્ય એ દુઃખની અનુભૂતિ પણ કરી શકે છે અને સાથે એ દુઃખી વ્યક્તિને મદદ પણ કરી શકે છે.
તો આવું પ્રકારનું કર્તવ્ય એ મનુષ્યનું છે અને એ કર્તવ્ય કરવા તરફ અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. તો પહેલો પેરેગ્રાફ છે, માર્ગે ઘટનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ તે આચરन्ति इति विषयम् अधिकृत्य पुनित सुनित परस्परम संवदतः. જોઈએ મિત્રો સમજૂતી. માર્ગે એટલે માર્ગમાં, માર્ગે એટલે માર્ગમાં, માર્ગે એટલે માર્ગમાં. ઘટમાનયાઃ એટલે બનતી, ઘટમાનાયાઃ એટલે બનતી, ઘટમાનાયાઃ એટલે બનતી. દુર્ઘટનાયાઃ એટલે દુર્ઘટનાના, દુર્ઘટનાયાઃ એટલે દુર્ઘટનાના, દુર્ઘટનાયાઃ એટલે કે દુર્ઘટનાના. સાક્ષિણઃ એટલે સાક્ષીઓ, સાક્ષિણઃ એટલે સાક્ષીઓ, સાક્ષિણઃ એટલે સાક્ષીઓ. કે એટલે કોણ કોણ, કે એટલે કોણ કોણ, કે એટલે કોણ કોણ. ભવંતી એટલે થાય છે, ભવંતી એટલે થાય છે, ભવંતી એટલે થાય છે. ચ એટલે અને, ચ એટલે અને. તે એટલે તેઓ, તે એટલે તેઓ. કિમ કિમ એટલે શું શું, કિમ કિમ એટલે કે શું શું, કિમ કિમ એટલે કે શું શું. આચરંતી એટલે કરે છે, આચરંતી એટલે કરે છે, આચરંતી એટલે કરે છે. ઇતિ એટલે એ, ઇતિ એટલે એ, ઇતિ એટલે એ. વિષયમ અધિકૃત્ય એટલે વિષયના સંબંધમાં, વિષયમ એટલે વિષયના અને અધિકૃત્ય એટલે સંબંધમાં, વિષયમ એટલે વિષયના અને અધિકૃત્ય એટલે સંબંધમાં. વિષયમ અધિકૃત્ય એટલે વિષયના સંબંધમાં. પુનિત સુનિતો એટલે પુનિત અને સુનિત, પુનિત સુનિતો એટલે પુનિત અને સુનિત, પુનિત સુનિતો એટલે પુનિત અને સુનિત. પરસ્પરમ એટલે પરસ્પર અથવા એકબીજા સાથે, પરસ્પરમ એટલે પરસ્પર અથવા એકબીજા સાથે, પરસ્પરમ એટલે પરસ્પર અથવા એકબીજા સાથે. સંવદતઃ એટલે વાર્તાલાપ કરે છે, સંવદતઃ એટલે વાર્તાલાપ કરે છે, સંવદતઃ એટલે વાર્તાલાપ કરે છે. માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ એટલે માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે. માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ એટલે માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે. કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદતઃ અને તેઓ શું શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનિત વાર્તાલાપ કરે છે. કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદતઃ અને તેઓ શું શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનિત પરસ્પર વાર્તાલાપ કરે છે. ત્યારબાદ જોઈએ પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે કે પુનિત, પુનિતઃ એટલે પુનિત. ભ્રાતઃ એટલે કે ભાઈ, ભ્રાતઃ એટલે ભાઈ, ભ્રાતઃ એટલે કે ભાઈ, ભ્રાતઃ એટલે ભાઈ. માર્ગે એટલે માર્ગ પર, માર્ગે એટલે માર્ગ પર, માર્ગે એટલે માર્ગ પર, માર્ગે એટલે માર્ગ પર. કદાચિત એટલે કે ક્યારેક,
કદાચિત એટલે ક્યારેક, કદાચિત એટલે ક્યારેક, દુર્ઘટના અપી એટલે દુર્ઘટનાઓ પણ, દુર્ઘટના એટલે દુર્ઘટનાઓ અને અપી એટલે પણ, દુર્ઘટના એટલે દુર્ઘટનાઓ અને અપી એટલે પણ, દુર્ઘટના અપી એટલે દુર્ઘટનાઓ પણ, દુર્ઘટના અપી એટલે દુર્ઘટનાઓ પણ, ઘટંતી એટલે બને છે, ઘટંતી એટલે બને છે, ઘટંતી એટલે કે બને છે, ઘટંતી એટલે બને છે, ઘટંતી એટલે બને છે. પ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી. પુનિત: ભાઈ, માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. પ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી એટલે કે ભાઈ, માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. તત્ર એટલે કે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે કે તેમાં, તત્ર એટલે તેમાં. પ્રાયઃ એટલે ઘણું કરીને, પ્રાયઃ એટલે ઘણું કરીને, પ્રાયઃ એટલે ઘણું કરીને, પ્રાયઃ એટલે ઘણું કરીને. પ્રસ્તર આદયો એટલે કે પથ્થર વગેરે, પ્રસ્તર વત્તા આદયો, પ્રસ્તર એટલે પથ્થર અને આદયો એટલે વગેરે, પ્રસ્તર આદયો એટલે પથ્થર વગેરે. પ્રસ્તર વત્તા આદયો, મિત્રો સંધિ છૂટી પડી, પ્રસ્તર વત્તા આદયો, પ્રસ્તર એટલે પથ્થર અને આદયો એટલે વગેરે. પથ્થર વગેરે. જળ પદાર્થા એટલે જળ પદાર્થો, જળ પદાર્થા એટલે જળ પદાર્થો, જળ પદાર્થા એટલે જળ પદાર્થો. ગવ આદયઃ એટલે ગાયો વગેરે, ગવ વત્તા આદયઃ, ગવ વત્તા આદયઃ એટલે ગાયો વગેરે, ગવ આદયઃ એટલે ગાયો વગેરે, ગવ આદયઃ એટલે ગાયો વગેરે. પશવઃ એટલે કે પશુઓ, પશવઃ એટલે પશુઓ, પશવઃ એટલે પશુઓ. ગવાદયઃ પશવો એટલે કે ગાયો વગેરે પશુઓ, ગવાદયઃ પશવઃ ગાયો વગેરે પશુઓ. મનુષ્ય ચ ઇતિ, મનુષ્ય વત્તા ચ વત્તા ઇતિ, મનુષ્ય વત્તા ચ વત્તા ઇતિ. મિત્રો સંધિ છૂટી પડી, મનુષ્ય વત્તા ચ વત્તા ઇતિ. મિત્રો જે શ્રવણનો શ્ર અને જે ચકલીનો છ છે, તો શ્રવણના શ્રનો બેનો વિસર્ગ. મનુષ્ય ચેતી એટલે કે મનુષ્ય, ચ એટલે અને મનુષ્ય, ઇતિ એટલે એમ, મનુષ્ય ચેતી એટલે કે અને માણસો એમ, મનુષ્ય ચેતી અને માણસો એમ, મનુષ્ય ચેતી એટલે કે અને માણસો એમ. ત્રયઃ એટલે ત્રણ, ત્રયઃ એટલે ત્રણ, ત્રયઃ એટલે ત્રણ. સાક્ષિણઃ ભવંતી એટલે સાક્ષી બને છે, સાક્ષિણઃ એટલે સાક્ષી અને ભવંતી એટલે બને છે, સાક્ષિણઃ ભવંતી એટલે સાક્ષી બને છે, સાક્ષિણઃ ભવંતી એટલે સાક્ષી બને છે, સાક્ષિણઃ ભવંતી એટલે સાક્ષી બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તર આદયો જળ પદાર્થા, ગૌ આદયઃ પશવઃ, મનુષ્ય ચ ઇતિ ત્રયઃ સાક્ષિણઃ. એટલે તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ પ્રકારના સાક્ષીઓ બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તર આદયો જળ પદાર્થા,
ગૌ આદય પશવ ચ મનુષ્ય ઇતિ ત્રય સાક્ષિણ, એટલે તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ 3 પ્રકારના સાક્ષીઓ બને છે. કિમ એટલે શું? કિમ એટલે શું? કિમ એટલે શું? કિમ એટલે શું? ત્વમ એટલે કે તું. ત્વમ એટલે તું. ત્વમ એટલે તું. શું તું જાનાસી એટલે જાણે છે? જાનાસી એટલે જાણે છે? જાનાસી એટલે જાણે છે? કિમ ત્વમ જાનાસી એટલે કે શું તું જાણે છે? યત એટલે કે. યત એટલે કે. કિમ ત્વમ જાનાસી યત શું તું જાણે છે કે? ઘટિતાયાહ એટલે બનેલી. ઘટિતાયાહ એટલે બનેલી. ઘટિતાયાહ એટલે બનેલી. દુર્ઘટનાયાહ એટલે દુર્ઘટનાના. દુર્ઘટનાયાહ એટલે દુર્ઘટનાના. દુર્ઘટનાયાહ એટલે દુર્ઘટનાના. સંદર્ભે એટલે સંબંધમાં. સંદર્ભે એટલે સંબંધમાં અથવા સંદર્ભમાં. દુર્ઘટનાના સંબંધમાં. દુર્ઘટનાયાહ સંદર્ભે એટલે દુર્ઘટનાના સંબંધમાં. એતે ત્રયો અપી એટલે આ ત્રણેય પણ. એતે એટલે આ. ત્રયો વત્તા અપી. ત્રયો એટલે ત્રણેય અને અપી એટલે પણ. ત્રયો વત્તા અપી. ત્રયો ઓનો મિત્રો વિસર્ગ બન્યો. ત્રયો વત્તા અપી એટલે ત્રણેય પણ. ત્રયો એટલે ત્રણેય અને અપી એટલે પણ. એતે ત્રયો અપી એટલે આ ત્રણેય પણ. એતે ત્રયો અપી એટલે આ ત્રણેય પણ. ભિન્નમ ભિન્નમ એટલે જુદો જુદો. ભિન્નમ ભિન્નમ એટલે જુદો જુદો. ભિન્નમ ભિન્નમ એટલે જુદો જુદો. કર્મ એટલે વ્યવહાર અથવા કાર્ય. કર્મ એટલે વ્યવહાર અથવા કાર્ય. કર્મ એટલે વ્યવહાર. અને સમાચરંતી એટલે કરે છે. સમાચરંતી એટલે કરે છે. સમાચરંતી એટલે કરે છે. કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયાહ દુર્ઘટનાયાહ સંદર્ભે એતે ત્રયો અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી. શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય પણ જુદો જુદો વ્યવહાર કરે છે? કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયાહ દુર્ઘટનાયાહ સંદર્ભે એતે ત્રયો અપી ભિન્નમ ભિન્ન કર્મ સમાચરંતી. એટલે કે શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે? તો મિત્રો પહેલો પેરેગ્રાફ આપણે જોયું, એનું ભાષાંતર એકવાર જોઈ લઈએ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે અને તેઓ શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનિત વાર્તાલાપ કરે છે. પુનિત: ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ 3 સાક્ષીઓ બને છે. શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે? ત્યારબાદ મિત્રો બીજો પેરેગ્રાફ જોઈએ. સુનિતઃ. સુનિતઃ એટલે કે સુનિત. ન જાનામી પ્રથમ કથયતુ યત પ્રસ્તર આદય કિમ કુર્વન્તુ. સુનિતઃ ન જાનામી પ્રથમ કથયતુ યત પ્રસ્તર આદયમ કિમ કુર્વન્તુ. સુનિતઃ એટલે કે સુનિત. સુનિતઃ એટલે સુનિત. ન જાનામી એટલે હું નથી જાણતો. ન જાનામી હું નથી જાણતો. ન જાનામી એટલે કે હું નથી જાણતો. ન જાનામી એટલે હું નથી જાણતો. ન જાનામી એટલે હું નથી જાણતો. પ્રથમમ એટલે પહેલા.
પ્રથમમ એટલે પહેલા, પ્રથમમ એટલે પહેલા, પ્રથમમ એટલે પહેલા. કથયતુ યત એટલે કે, કથયતુ એટલે કહું, કથયતુ એટલે કહું, યત એટલે કે, યત એટલે કે. પ્રથમ કહો કે, પ્રથમ કથયતુ યત એટલે પ્રથમ કહો કે. પ્રસ્તર આદયઃ એટલે પથ્થર વગેરે, પ્રસ્તર આદયઃ એટલે પથ્થર વગેરે. કિમ કુર્વંતી શું કરે છે, કિમ કુર્વંતી શું કરે છે. સુનીતઃ ન જાનામિ પ્રથમ કથયતુ પ્રસ્તર આદયઃ કિમ કુર્વંતી સુનીત. હું નથી જાણતો, પહેલાં કહું કે પથ્થર વગેરે શું કરે છે. સુનીતઃ ન જાનામિ પ્રથમ કથયતુ યત પ્રસ્તર આદય કિમ કુર્વંતી સુનીત. હું નથી જાણતો, પહેલાં કહું કે પથ્થર વગેરે શું કરે છે. પુનિતઃ એટલે કે પુનિત, પુનિતઃ એટલે કે પુનિત, પુનિતઃ એટલે પુનિત, પુનિતઃ એટલે કે પુનિત. પ્રસ્તર આદયસ્તુ એટલે કે પથ્થર વગેરે તો. પુનિતઃ, પુનિતઃ એટલે પુનિત. પ્રસ્તર આદયસ્તુ એટલે પથ્થર વગેરે તો. પ્રસ્તર આદયસ્તુ એટલે પથ્થર વગેરે તો. પ્રસ્તર આદયસ્તુ એટલે પથ્થર વગેરે તો. અચેતના સંતિ એટલે જળ છે, અચેતન એટલે જળ, જે નિર્જીવ હોય તેવા. અચેતના સંતિ એટલે જળ છે. પુનિત. પ્રસ્તર આદયસ્તુ અચેતના સંતિ એટલે પથ્થર વગેરે તો જળ છે. પ્રસ્તર આદયસ્તુ અચેતના સંતિ એટલે પથ્થર વગેરે તો જળ છે. તે સ્વયં ક્રિયા કર્તુમ ન સમર્થા ભવંતી. તે ક્રિયા કર્તુમ સ્વયં ન સમર્થા ભવંતી એટલે કે તેઓ ક્રિયા કરવા માટે, તે એટલે તેઓ, તે એટલે તેઓ. સ્વયં ક્રિયા કર્તુમ, સ્વયં એટલે જાતે, સ્વયં એટલે જાતે, સ્વયં એટલે જાતે. ક્રિયામ કર્તુમ એટલે ક્રિયા કરવા, ક્રિયામ કર્તુમ એટલે ક્રિયા કરવા માટે, ક્રિયામ કર્તુમ એટલે ક્રિયા કરવા માટે. સમર્થાહા ન ભવંતી એટલે શક્તિમાન નથી, સમર્થાહા ન ભવંતી એટલે શક્તિમાન નથી. તે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થાહા ન ભવંતી. તેઓ જાતે ક્રિયા કરવા માટે શક્તિમાન નથી. તે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થાહા ન ભવંતી. તે જાતે ક્રિયા કરવા માટે શક્તિમાન નથી. અતઃ એટલે આથી, અતઃ એટલે કે આથી, અતઃ એટલે એથી, અતઃ એટલે એથી. તે એટલે તેઓ, તે એટલે તેઓ, તે એટલે તેઓ. તથૈવ એટલે તેમજ, તથૈવ એટલે તેમજ, તથૈવ એટલે તેમજ, તથૈવ એટલે તેમજ. અને તિષ્ઠંતી એટલે રહે છે, તિષ્ઠંતી એટલે રહે છે. અતઃ તે તથૈવ તિષ્ઠંતી એથી તેઓ તેમજ રહે છે. અતઃ તે તથૈવ તિષ્ઠંતી એથી તેઓ તેમજ રહે છે. પથ્થર વગેરે તો જળ છે, તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા, એથી તેઓ તેમજ રહે છે. સુનિતઃ એટલે સુનિત, સુનિતઃ એટલે સુનિત. સચેતનાહા એટલે કે ચેતનવાળા, સચેતનાહા એટલે ચેતનાવાળા, સચેતનાહા એટલે ચેતનાવાળા. પશવઃ પક્ષિણઃ ચ
એટલે પશુઓ અને પક્ષીઓ. પશવઃ એટલે પશુઓ, પક્ષિણઃ વત્તા ચ એટલે અને, પક્ષિણઃ એટલે પક્ષીઓ. પશવઃ પક્ષિણઃ ચ એટલે પશુઓ અને પક્ષીઓ. પશવઃ પક્ષિણઃ ચ એટલે પશુઓ અને પક્ષીઓ. ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ. કિમ કુર્વંતી એટલે કે શું કરે છે. કિમ કુર્વંતી એટલે શું કરે છે. કિમ કુર્વંતી એટલે શું કરે છે. સુનિતઃ સચેતનાઃ પશવઃ પક્ષિણઃ ચ કિમ કુર્વંતી સુનિત. ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. સચેતનાઃ પશુઓ પક્ષિણઃ કિમ કુર્વંતી એટલે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિતઃ એટલે પુનિત. પુનિતઃ એટલે પુનિત. પુનિતઃ એટલે કે પુનિત. પુનિતઃ એટલે પુનિત. યતે એટલે કે આ બધા. યતે એટલે આ બધા. યતે એટલે આ બધા. ઘટનયા એટલે ઘટનાથી. ઘટનયા એટલે ઘટનાથી. ઘટનયા એટલે ઘટનાથી. ઉત્થિતાત એટલે ઉઠેલા અથવા ઉત્પન્ન થયેલા. ઉત્થિતાત એટલે ઉઠેલા અથવા ઉત્પન્ન થયેલા. ઉત્થિતાત એટલે ઉઠેલા અથવા ઉત્પન્ન થયેલા. ધ્વનિહિ એટલે ધ્વનિથી. ધ્વનિ એટલે અવાજ. ધ્વનિથી અથવા અવાજથી. ધ્વનિહિ એટલે ધ્વનિથી અથવા અવાજથી. ધ્વનિહિ એટલે ધ્વનિથી અથવા અવાજથી. ભયમ વત્તા અનુભવંતી. ભયમ અનુભવંતી. ભયમ વત્તા અનુભવંતી. ભયમ અનુભવંતી એટલે ભય અનુભવે છે. ભયમ અનુભવંતી એટલે ભય અનુભવે છે. પુનિત. એતે ઘટનયા ઉત્થિતાત ધ્વનેહિ ભયમ અનુભવંતી પુનિત. આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે. પુનિત. એતે ઘટનયા ઉત્થિતાત ધ્વનિ ભયમ અનુભવંતી પુનિત. આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે. અતઃ એટલે આથી. આથી તેઓ. અતઃ એટલે કે આથી તેઓ. અતઃ એટલે આથી તેઓ. અતઃ એટલે આથી તેઓ. ઘટના સ્થલાત એટલે ઘટના સ્થળથી. 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 દૂરે એટલે દૂર. દૂરે એટલે દૂર. દૂરે એટલે દૂર. ધાવંતી એટલે ભાગે છે અથવા દોડે છે. ધાવંતી એટલે ભાગે છે અથવા દોડે છે. ધાવંતી એટલે ભાગે છે અથવા દોડે છે. અતઃ ઘટના સ્થલાત દૂરે ધાવંતી. આથી તેઓ ઘટના સ્થળથી દૂર ભાગે છે. અતઃ ઘટના સ્થલાત દૂરે ધાવંતી. આથી તેઓ ઘટના સ્થળથી દૂર ભાગે છે. સુનિતઃ એટલે સુનિત. સુનિતઃ એટલે સુનિત. સુનિતઃ એટલે સુનિત. સત્યમ વદતિ ભવાન. ભવાન એટલે તમે. ભવાન એટલે તમે. સત્યમ એટલે સાચું. સત્યમ એટલે સાચું. અને વદતિ એટલે કહો છો. વદતિ એટલે કહો છો. સત્યમ વદતિ ભવાન તમે સાચું કહો છો. સત્યમ વદતિ ભવાન. ભવાન એટલે તમે. સત્યમ એટલે સાચું અને વદતિ એટલે કહો છો. સત્યમ વદતિ ભવાન તમે સાચું કહો છો. સત્યમ વદતિ ભવાન તમે સાચું કહો છો. ગૌ આદયઃ. ગૌ આદયઃ એટલે ગાય વગેરે. ગૌ આદયઃ એટલે ગાય વગેરે. ગૌ આદયઃ એટલે ગાય વગેરે. પશવસ્તુ
એટલે પશુઓ તો, પશવસ્તુ એટલે પશુઓ તો, નિર્બુદ્ધય એટલે બુદ્ધિ રહિત અથવા બુદ્ધિ વિનાના, નિર્બુદ્ધય એટલે બુદ્ધિ રહિત, નિર્બુદ્ધય એટલે બુદ્ધિ રહિત, અને સંતિ એટલે છે, સંતિ એટલે છે. ગૌ આદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ એટલે ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે. ગૌ આદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ એટલે ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે. પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ. કચ્ચિત એટલે કોઈ, કચ્ચિત એટલે કોઈ, કચ્ચિત એટલે કોઈ. પરંતુ કચ્ચિત એટલે પરંતુ કોઈ, પરંતુ કોઈ. સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો, સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો, સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો, સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો. માનવ અપી એટલે માણસ પણ, માનવ વત્તા અપી, મિત્રો સંધિ છૂટી પડી, માનવ વત્તા અપી, ઓનો મિત્રો વિસર્ગ બન્યો, ઓનો શું બન્યો? વિસર્ગ, અને અવગ્રહનો બન્યો અ. માનવો અપી એટલે માનવ અપી એટલે માનવ પણ, માનવ અપી એટલે માણસ પણ, માનવો અપી માનવ વત્તા અપી એટલે માણસ પણ. યદિ એટલે કે જો, યદિ એટલે જો, યદિ એટલે કે જો. પરંતુ કચ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ એટલે કે પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો, પરંતુ કચ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો. ઘટના સ્થળાત એટલે કે ઘટના સ્થળથી, ઘટના સ્થળાત એટલે ઘટના સ્થળથી, ઘટના સ્થળાત એટલે ઘટના સ્થળથી. દૂરે ધાવતી એટલે દૂર ભાગી જાય, દૂરે ધાવતી એટલે દૂર ભાગી જાય, દૂરે ધાવતી એટલે દૂર ભાગી જાય. તહી એટલે કે તો, તહી એટલે તો, તહી એટલે તો. સહ એટલે તે, સહ એટલે તે, સહ એટલે તે. પશુ એવ પશુ જ છે, પશુ એવ પશુ જ છે. તહી પશુ એવ તો તે પશુ જ છે. યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તહી પશુઓ એવ સ એટલે કે જો તે ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. ઘટના સ્થળાત દૂરે ધાવતી એટલે ઘટના સ્થળથી દૂર ભાગી જાય, તહી પશુ એવ સ તો તે પશુ જ છે. તો મિત્રો આપણે અહીંયા ભાષાંતર જોયું. એકવાર ગુજરાતી પર ધ્યાન રાખી લઈએ. સુનિત, હું નથી જાણતો. પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે? પુનિત, પથ્થર વગેરે તો જળ છે, તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા, એથી તેઓ તેમ જ રહે છે. સુનિત, ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? પુનિત, આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી તેઓ ઘટના સ્થળથી દૂર ભાગે છે. સુનિત, તમે સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિરહિત છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. તો મિત્રો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે પહેલો પેરેગ્રાફ્સ અને બીજો પેરેગ્રાફ્સ આ બંને પેરેગ્રાફ ભાષાંતર લખવાનું છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર આપણે જેટલા 2 પેરેગ્રાફ ચાલ્યા એ બંને પેરેગ્રાફનું ભાષાંતર તમારે લખવાનું છે. તો મિત્રો અહીં આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.